કપડવંજ મોડાસા રોડ પર આવેલી ડાકોર ચોકડી અકસ્માતોનું હોટસ્પોટ બની રહી હોય તેમ લાગી રહ્યું છે। ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે। બે ડમ્પરોની વચ્ચે એક સેન્ટ્રો કાર ફસાઈ ગઈ હતી। અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે, જો કે સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। બે ડમ્પરો વચ્ચે કાર દબાઈ જવા છતાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડાકોર ચોકડી પાસે વારંવાર થતા અકસ્માતોને કારણે મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો છે। ટ્રાફિક નિયંત્રણ અને માર્ગ સલામતીના યોગ્ય પગલાંના અભાવે આ વિસ્તાર સતત જોખમી બનતો જઈ રહ્યો છે। વારંવાર બનતી આવી ઘટનાઓ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર અકસ્માત ઝોન પર કોઈ કડક અને અસરકારક પગલાં લેશે કે નહીં। હાલમાં તો ડ્રાઈવર સુરક્ષિત હોવાથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે।